નમસ્કાર મિત્રો, ગઈકાલે મેં તમને જે વિડીયો મોકલી આપેલો છે એ પછીના એ વિડીયોમાં જે દાખલા આપેલા છે એ દાખલા પછીના દાખલા ગણવા માટે અગત્યના નીટજીના પ્રશ્નો છે. તો ગઈકાલના વિડીયોની આગળ આપણે આજે અભ્યાસક્રમ શરૂ કરીશું. અગત્યના નીટજીના પ્રશ્નોની શરૂઆત કરીશું. તો પહેલો દાખલો અગત્યનો છે કે વજનથી 13% સલ્ફ્યુરિક એસિડ દ્રાવણની ઘનતા આપી દીધી છે અને એના આધારે તમારે મોલાલિટી શોધવાની છે, પર્સન્ટેજ W/V શોધવાનું છે, મોલારિટી પણ શોધવાની છે અને નોર્માલિટી પણ શોધવાની છે. તો મિત્રો, તમારે આમાંથી 4 બાબતો શોધવાની છે. એક તો મોલાલિટી એટલે સ્મોલ m શોધવાનું છે, બીજું પર્સન્ટેજ W/V શોધવાનું છે, ત્યાર પછી કેપિટલ M પણ શોધવાનો છે અને n પણ શોધવાનું છે. મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો સૌથી પહેલા મોલાલિટી શોધી શકાય તો આપણને કઈ કઈ માહિતી આપી છે. એક્ઝામ્પલ નંબર 1, આપણને કઈ કઈ માહિતી આપી છે? તો વજનથી 13% H2SO4 એટલે કે એને પર્સન્ટેજ W/W કહેવાય. વજનથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/W કહી શકાય. આ ઉપરાંત તમને ઘનતા આપી દીધી છે. કેટલી ઘનતા આપી છે? 1.09 ગ્રામ પ્રતિ મિલીલીટર. તો પછી શોધવાનું શું છે? તો સ્મોલ m શોધવાનું છે, પર્સન્ટેજ W/V શોધવાનું છે, કેપિટલ M શોધવાનું છે અને નોર્માલિટી શોધવાનું. તો આ બે વચ્ચે સીધો સંબંધ કોનો છે? તો મોલારિટીનો છે. તો કે ના, કારણ કે પર્સન્ટેજ અંદર આપ્યા નથી. પર્સન્ટેજ W/V, તો પર્સન્ટેજ W/V એને પણ સીધો સંબંધ નથી. મોલારિટી તમે જુઓ તો આ બે વચ્ચેનો સંબંધ પર્સન્ટેજ, ઘનતા અને મોલારિટીનો સંબંધ છે. તો મોલારિટી શોધશો એટલે પર્સન્ટેજ W/V શોધી શકાશે. મોલારિટી શોધશો તો પછી આની અંદર કિંમત મૂકી m પણ શોધી શકાશે. ત્રણેયની કિંમત આવી શકે. પછી નોર્માલિટી કઈ રીતે શોધવાની એની સમજૂતી સમજાવું છું. તો પહેલું તો આપણે મોલારિટી ગણવી. મોલારિટી ગણવી. મિત્રો, મોલારિટી ગણવાની છે તો કઈ રીતે ગણીશું? તો પછી આ સૂત્રનો ઉપયોગ કરીશું. m બરાબર પર્સન્ટેજ W/W ગુણાકારમાં ઘનતા ગુણાકારમાં 10 ભાગાકારમાં અનુપાત. પર્સન્ટેજ W/W આપી દીધો છે 13% એટલે તે ઘનતા આપી દીધી છે 1.09 ગુણાકારમાં 10. હવે પદાર્થ આપ્યો છે કયું? તો સલ્ફ્યુરિક એસિડ છે અને સલ્ફ્યુરિક એસિડનો અણુભાર તો આપણે વારંવાર ગણેલો છે 58 થશે. અને જો તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરની મદદથી તો 1.4459 = 145 પણ મૂકી શકાય. આમ સંખ્યાનું સ્થૂલીકરણ કરવામાં આવે, સંખ્યા ટૂંકાવવામાં આવે તો પછી આની અંદર એક અંક ઉમેરી દેવો પડે. એ તમે ફિઝિક્સમાં શીખ્યા છો. હવે નંબર 2, તમે જવાબ આ લખો તો સાચો, આ લખો તો સાચો. હવે બીજું કે એના આધારે પર્સન્ટેજ W/V પણ શોધી શકાય. તો પછી કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. m બરાબર પર્સન્ટેજ W/V ગુણાકારમાં 10 ભાગાકારમાં અનુપાત. મોલારિટી મિત્રો આપણે શોધી કાઢી છે. કેટલી મોલારિટી છે? તો 1.45. પર્સન્ટેજ W/V શોધવાના છે 10, અણુભાર ખબર છે 58.
તેથી પરસેન્ટેજ ડબલ્યુ બાય વી બરાબર ભાગાકારનું 10. અને તમે જો કિંમત શોધશો તો 14 પોઈન્ટ કેલ્ક્યુલેટરની મદદથી 14.35 અથવા 14.37 17 આવે છે. 14.17. ઓકે મિત્રો, તેનો જવાબ આટલો આવશે. હવે આપણે મોલારિટી પણ શોધી શકીએ. નંબર 3, એના માટે સૂત્ર વાપરીશું. m ગુણાકારમાં 1000 ગુણાકારમાં ઘનતા માઇનસ m ગુણાકારમાં અણુભાર. મોલારિટીની કિંમત આવી ગઈ છે 1.45 ગુણાકારમાં 1000 ઘનતા કેટલી છે? તો ઘનતા તમને આપી દીધી છે 1.09. અણુભાર કેટલો? તો અણુભાર તો 98 આવશે અને 1.45 ગુણાકારમાં 98. મિત્રો, તો પછી આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી જો સૂત્ર આનો જવાબ શોધો તો 1.83 આવશે. 1.45 1000 1.09 1.45 1.10. ક્લિયર મિત્રો? તો દાખલો ઇમ્પોર્ટન્ટ છે. જે મેં ગઈ વખતના લેક્ચર્સમાં અલગ અલગ દાખલા ગણાયા હતા, આ લેક્ચર્સની અંદર બધા જ સૂત્રોનો સમન્વય કરતો દાખલો પણ મેં ગણાયો. એટલે આ દાખલો છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થયો, કારણ કે લગભગ બધા સૂત્રો એની અંદર આવી જાય. અને આ સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એક સાંદ્રતાને બીજી સાંદ્રતા સાથે સંબંધ દર્શાવે છે. આમ સંબંધ દર્શાવતા સૂત્રો આધારિત નીટજીમાં દાખલા વધારે પૂછાય છે. એટલે મિત્રો, એ દાખલા તમે વધારે તૈયાર કરતા રહેજો અને આ દાખલા પણ તમે તમારી નોટમાં ઉતારજો. હવે છેલ્લો દાખલો બાકી રહ્યો મિત્રો. નોર્માલિટી ગણવાનું. તો એના માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે મોલારિટી ને કોની સાથે સંબંધ છે? તો મોલારિટી ને અણુભાર સાથે સંબંધ છે. એટલે મોલારિટી ગુણાકારમાં અણુભાર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી. પણ નોર્માલિટી ને કોની સાથે સંબંધ છે? તો મિત્રો, નોર્માલિટી ને તુલ્યભાર સાથે સંબંધ. મોલારિટી ગુણાકારમાં અણુભાર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ગુણાકારમાં તુલ્યભાર. બરાબર ધ્યાન આપજો કે મોનોબેઝિક એસિડ यानी मोनोप्रोटिक एसिड, मोनोबेઝિક એસિડ यानी मोनोप्रोटिक एसिड, એમાં કોઈ પણ એસિડ માંથી HCl લો, HNO3 લો કે પછી એસિટિક એસિડ લો, તો એમાંથી H આયન એક જ ઉદ્ભવે છે. ઉદ્ભવતા H આયનની સંખ્યા એક જ છે. તેથી તુલ્યભાર જો ગણવો હોય તો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. એસિડનો તુલ્યભાર અગાઉ પણ સમજાવી દીધા છે દાખલા. એસિડનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગાકારમાં H આયનની સંખ્યા. H આયનની સંખ્યા. તેથી m ગુણાકારમાં અણુભાર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી, અણુભાર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ગુણાકારમાં અણુભાર ભાગાકારમાં. મિત્રો, બંને બાજુ અણુભાર છે, અણુભાર ઉડી જશે એટલે m બરાબર n બનશે. ક્લિયર? માટે અગત્યનું સૂત્ર આવ્યું
કે મોનોબેઝિક એસિડ હોય કે મોનોપ્રોટિક એસિડ હોય ત્યારે તેની મોલારિટી અને નોર્માલિટી સમાન થશે. હવે આપણે લઈએ ડાયબેઝિક એસિડ. મિત્રો ડાયબેઝિક એસિડ લઈએ. ડાયબેઝિક એસિડ એને ડાયપ્રોટિક એસિડ પણ કહેવામાં આવે અને એની વ્યાખ્યા મેં તમને અગાઉ સમજાવેલી છે કે જે એસિડમાંથી બે એચાઇન ઉદ્ભવે એને ડાયપ્રોટિક એસિડ કહેવાય. ડાય એટલે બે. દાખલા તરીકે H2SO4, ઓક્ઝેલિક એસિડ. આ બધા પદાર્થનું આયનીકરણ કરો તો ઉદ્ભવતા એચાઇનની સંખ્યા કેટલી થશે? બે. ઉદ્ભવતા એચાઇનની સંખ્યા બે થશે અને ઉદ્ભવતા એચાઇનની સંખ્યા બે થવાથી આપણે આ સંબંધ લઈએ તો m ગુણાકારમાં અણુભાર તુલ્યભાર. પરંતુ તુલ્યભાર એટલે શું? તો આપણને ખબર છે એસિડનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગાકારમાં એચાઇનની સંખ્યા. તો પછી m ગુણાકારમાં અણુભાર નોર્માલિટી ગુણાકારમાં ઉદ્ભવતા એચાઇનની સંખ્યા બે. ક્લિયર? તો પછી અણુ તમે સાદરૂપ આપો, અણુભાર ઉડી જાય, 2 મોલર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી. ક્લિયર? આમ તેથી કહી શકાય કે મોલારિટી કરતા નોર્માલિટી બમણી છે. મોલારિટી કરતા નોર્માલિટી કેટલી છે? તો કે બમણી છે. તો ડાયબેઝિક એસિડ માટે, ડાયપ્રોટિક એસિડ માટે મોલારિટી કરતા નોર્માલિટી કેટલા ગણી થઈ જાય? બમણી. મિત્રો આ અણુ અર્થઘટન તમે ધોરણ 10 માં બરાબર શીખી ગયા છો. આમ મોલારિટી કરતા નોર્માલિટી કેટલા ગણી થઈ જાય? બમણી થઈ જાય. તો સલ્ફ્યુરિક એસિડ માટે, ડાયબેઝિક એસિડ માટે આપણને આ પરિણામ અવશ્ય રીતે પ્રાપ્ત થાય. ક્લિયર? જો તમને ટ્રાયબેઝિક એસિડ હોય તો શું થાય? ટ્રાયબેઝિક એસિડ 3 એચાઇન ઉદ્ભવે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લેવું હોય તો H3PO4. H3PO4 એ ટ્રાયબેઝિક એસિડ છે. એમાંથી 3 H+ ઉદ્ભવે. તો પછી અણુભાર દેતા રહે. 3m = n માટે મોલારિટી કરતા નોર્માલિટી 3 ગણી થાય. વિદ્યાર્થી મિત્રો, આ પણ MCQ ના દાખલા બરાબર તૈયાર કરજો. ટૂંકા દાખલા પણ પૂછે. મોનોપ્રોટિક એસિડ હોય તો પછી એમાં મોલારિટી નોર્માલિટી સમાન થાય. ડાયપ્રોટિક એસિડ હોય તો મોલારિટી કરતા નોર્માલિટી બમણી થાય અને ટ્રાયબેઝિક એસિડ હોય તો મોલારિટી કરતા નોર્માલિટી 3 ગણી થાય. ક્લિયર મિત્રો? તો બરાબર ધ્યાનમાં રાખજો. હવે આગળ અમે ઇમ્પોર્ટન્સ થિયરી તમને સમજાવી દીધી, સંબંધ પણ સમજાવી દીધો. મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ તમારે નક્કી કરવો હોય તો મિત્રો આ સૂત્રની મદદથી તમે સરળતાથી નક્કી કરી શકો છો. તો હવે નોર્માલિટી ગણવાની છે. તો નોર્માલિટી ગણવી તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. સલ્ફ્યુરિક એસિડ છે એનું આયનીકરણ કરો તો 2H+ ઉદ્ભવે છે. તેથી મોલારિટી ગુણાકારમાં અણુભાર તુલ્યભાર બરાબર શું? મેં આગળ શીખવાડ્યું છે. એસિડનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગાકારમાં HIની સંખ્યા. બીજનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગાકારમાં OHIની સંખ્યા. તો અહીંયા તુલ્યભાર એસિડનો છે એટલે અણુભાર ભાગાકારમાં HIની સંખ્યા.
તેથી મોલારિટી ગુણાકારમાં અનુભાર ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી અનુભાર HI ની સંખ્યા કેટલી? HI ની સંખ્યા 2 છે. તેથી આપણે મૂકી શકીએ મોલારિટી આ સૂત્ર. તો એનો અર્થ શું થયો કે મોલારિટી કરતા નોર્માલિટી બમણી છે. જે મેં હમણાં જ સાબિત કર્યું કે મોલારિટી કરતા નોર્માલિટી બમણી છે. તેથી M બરાબર N બરાબર 2 ઇન્ટુ મોલારિટી. તો પછી મોલારિટી કેટલી શોધી છે? આ દાખલાની આપણે મોલારિટી શોધી હતી 1.45. આપણે મોલારિટી આ સૂત્રની મદદથી શોધી હતી. કેટલી આવી? તો કે 1.45 આવી. એટલે તમને 2.90 આ એની નોર્માલિટી છે. વિદ્યાર્થી મિત્રો, દાખલો બહુ જ અગત્યનો હતો, કારણ કે એમાં એક કિંમત શોધવાની નથી, 4 કિંમત શોધવાની હતી. તો સૌપ્રથમ મોલારિટી શોધવી પડે આ સૂત્રની મદદથી. પછી percentage W/V આ સૂત્રની મદદથી, કારણ કે મોલારિટી શોધો, મોલારિટી એમાં મૂકી દો, percentage W/V મળી જાય. પછી મોલારિટી પણ શોધી શકાય આ સૂત્રની મદદથી. જે મોલારિટી શોધી મૂકી દો, ઘનતા મૂકી દો, જવાબ આવી જાય. જે દાખલા મેં અગાઉ તમને ગણાવેલા. પરંતુ હવે નવો દાખલો આવ્યો નોર્માલિટીનો. તો નોર્માલિટી જો શોધવી હોય તો તમારે આ સૂત્ર યાદ રાખવું પડે. તો આ સૂત્રની મદદથી મોલારિટી ઉપરથી નોર્માલિટી શોધી શકાય, નોર્માલિટી ઉપરથી મોલારિટી શોધી શકાય. આ મૂલ્ય તો કાયમ અચર જ હોય, પદાર્થનો અનુભાર ક્યારેય ન બદલાય. પરંતુ તુલ્ય ભાર સતત બદલાતા જાય. એસિડનો તુલ્ય ભાર એટલે અનુભાર ભાગાકારમાં HI ની સંખ્યા. બીજનો તુલ્ય ભાર લેવો હોય તો અનુભાર ભાગાકારમાં OHI ની સંખ્યા. તો પછી અહીંયા તમે એની કિંમત મૂકી દો, તો પછી આપણને મોલારિટી અને નોર્માલિટી વચ્ચે જે તે પદાર્થનો સંબંધ પ્રાપ્ત થશે. અહીંયા આપણને જે તે પદાર્થનો સંબંધ પ્રાપ્ત થયો હતો. તો પછી મોલારિટીની કિંમત આપણે મૂકી દીધી, એટલે આપોઆપ નોર્માલિટીની કિંમત સરળતાથી પ્રાપ્ત થઈ. ક્લિયર મિત્રો? એટલે અગત્યનો દાખલો હતો, નોંધ કરતા રહેજો. હવે આપણે લઈએ ત્રીજું. ઇમ્પોર્ટન્ટ નોંધ યાદ રાખો કે જ્યારે દ્રાવણનું કદ બદલાય ત્યારે સાંદ્રતામાં ફેરફાર થાય. જ્યારે પણ દ્રાવણના કદ બદલવામાં આવ્યું, દ્રાવણમાં પાણી ઉમેરવામાં આવ્યું, ત્યારે કદમાં ફેરફાર થાય. અને કદમાં ફેરફાર ત્યારે તેની સાંદ્રતામાં પણ ફેરફાર થાય. મિત્રો, એની સાંદ્રતા પણ બદલાય. તો પછી એ વખતે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો મિત્રો, એ વખતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. M1V1 = M2V2. જો મોલારિટીમાં આપ્યું તો મોલારિટીમાં ઉપયોગ કરવાનો. પરંતુ અહીંયા આપણને દાખલામાં નોર્માલિટી આપેલી છે, તો પછી આપણે નોર્માલિટીનો ઉપયોગ કરીશું. તો પછી સૂત્ર થશે N1V1 = N2V2. યાદ રાખો. અને આપણે અંતિમ પરિસ્થિતિમાં ચર્ચા કરીશું, અને આપણે પ્રારંભિક સ્થિતિમાં ચર્ચા કરીશું. એટલે કહી શકાય કે N1 એટલે શું? તો કહી શકાય અંતિમ સાંદ્રતા. V1 એટલે શું? તો કે અંતિમ કદ. N2 એટલે શું? તો કે પ્રારંભિક સાંદ્રતા. અને V2 એટલે શું? તો કે લઈશું પ્રારંભિક કદ. મિત્રો, ક્લિયર? તો પછી આપણે આ દાખલાની શરૂઆત કરીશું. મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ નોંધ રાખો કે જો દ્રાવણનું કદ બદલાઈ જાય તો સાંદ્રતા બદલાઈ જાય.
તો પછી નવી સાંદ્રતા શોધવાનું સૂત્ર કયું? તો નવી સાંદ્રતા શોધવાનું સૂત્ર તમે ક્યાં? તો નવી સાંદ્રતા આપણે સરળતાથી શોધી શકીએ. દાખલો ગણીશું, બરાબર ધ્યાનમાં રાખજો કે અહીંયા 15 મિલીલીટર 0.2 નોર્મલ NaOH આપી દીધું છે. 15 મિલીલીટર 0.2 નોર્મલ NaOH, એનું કદ કેટલું કરીશું? 75 મિલી. આમ કદ બદલાઈ ગયું, અને કદ બદલાઈ ગયું એટલે સાંદ્રતા બદલાઈ ગઈ, અને કદ બદલાય તો નવી સાંદ્રતા શોધવાનું સૂત્ર મિત્રો આ જ આવશે, બીજું નહીં. એટલે બરાબર તૈયાર કરજો સૂત્ર. તો હવે જોઈએ, પ્રારંભમાં શું આપ્યું છે? તો કે 15 મિલીલીટર. એટલે પ્રારંભમાં જે કદ આપ્યું છે 15 મિલીલીટર આપ્યું. પ્રારંભમાં સાંદ્રતા પણ આપી દીધી છે 0.2 નોર્મલ. એનું કદ કેટલું કર્યું? 75. એટલે કે અંતિમ કદ કેટલું? તો અંતિમ કદ પણ કેટલું? તો કે 75 મિલીલીટર. તો પછી અંતિમ સાંદ્રતા કેટલી? આકૃતિ દોરી તો તમને સમજાવું. તો શરૂઆતના માં એક બીકર છે, અને એક બીકરની અંદર NaOH નું દ્રાવણ છે. આ NaOH ના દ્રાવણની સાંદ્રતા 0.2 નોર્મલ છે, અને એનું જે કદ છે એ કદ 15 મિલીલીટર છે. હવે એમાં આપણે પાણી ઉમેરીએ છીએ, અને એનું કદ 15 મિલીલીટરની જગ્યાએ કેટલા મિલીલીટર થઈ જાય છે? તો કે 75 મિલીલીટર. અને એ વખતે એની સાંદ્રતા કેટલી? મિત્રો, આ જ બાબતને મેં આકૃતિની મદદથી પણ સમજાવી દીધી. એની સાંદ્રતા નોર્માલિટી છે, તો અહીંયા પણ આપણે નોર્માલિટી મળી શકીએ. તેની સાંદ્રતા કેટલી? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અહીંયા મેં પ્રારંભિક કદ 15 મિલીલીટર આપ્યું છે, પ્રારંભિક સાંદ્રતા 0.2 નોર્મલ આપ્યું છે, અંતિમ કદ 75 આપ્યું છે. મિત્રો, આમાં કિંમત મૂકી દઈ. N1 આપણે શોધવાનું છે. કદ V1 કેટલું છે? તો કે 75 છે. સાંદ્રતા N2 કેટલી છે? તો કે 0.2 છે. એ વખતે કદ કેટલું છે? તો કે 15 છે. તેથી N1 બરાબર 0.2 15 ભાગાકારમાં 75. ઓકે, 15 5 75. એટલે આનો જવાબ થશે 0.24. ઓકે મિત્રો, તો નોર્માલિટી કેટલી બની ગઈ? 0.04 બની ગઈ. આમ 0.04 ફાઇનલ. તો બરાબર સમજી લો આ દાખલો કે જ્યારે જ્યારે કદ બદલાય, એટલે મેં ઇમ્પોર્ટન્ટ નોંધ લખી છે. યુનિટમાં દાખલા ઘણા પૂછે, 1 જ મિનિટમાં કે 2 મિનિટમાં ગણી શકાય તેવા સીધી આ કિંમત મૂકી જવાની. આવી રીતે સીધો જવાબ આવે. કદ બદલાય તો પછી તમારે આ સૂત્રની મદદથી દાખલો ગણવો પડે. હવે ધ્યાન આપો, બીજો દાખલો લઈએ. ત્રીજો દાખલો, 200 મિલીલીટર 0.1 નોર્મલ H2SO4 ધરાવતા દ્રાવણની સાંદ્રતા 0.05 કરવા તેનું કેટલું કદ જરૂરી છે? હવે સાંદ્રતા પણ બદલાઈ ગઈ, અને એ વખતે કદ બદલાઈ જાય. સાંદ્રતા બદલાય કે કદ બદલાય તો તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને આ જ સૂત્રનો તમે ઉપયોગ કરો તો એમાંથી કઈ કઈ માહિતી આપી દીધી છે એ જોઈ લઈએ. શરૂઆતમાં આપણને 200 મિલીલીટર કદ આપી દીધું છે, એટલે પ્રારંભિક કદ 200 મિલીલીટર. પ્રારંભિક સાંદ્રતા પણ આપી દીધી છે 0.01 નોર્મલ. હવે નવી સાંદ્રતા આપણે કરવી છે, કેટલી છે? તો કે 0.05 નોર્મલ. એ વખતે કેટલું કદ જરૂરી છે?
જો તમને આકૃતિ દોરીને આપણે આ દાખલો સમજવો હોય તો આ રીતે સમજી શકાય કે 200 મિલીલીટર સલ્ફ્યુરિક એસિડ છે અને એની સાંદ્રતા કેટલી છે 0.1 નોર્મલ. હવે આ દ્રાવણની સાંદ્રતા તમારે કેટલી કરવી છે 0.05 નોર્મલ કરવી. તો પછી એ વખતે એનું કદ કેટલું હોવું જોઈએ, અંતિમ કદ કેટલું હોવું જોઈએ, અંતિમ કદ V1 કેટલું હોવું. તો આ સૂત્રની મદદથી સરળતાથી આપણે ગણી શકીએ. તો અંતિમ સાંદ્રતા હતી 0.05. અંતિમ કદ છે આપણે શોધવાનું છે. કેટલું કદ જરૂરી છે એટલે કે અંતિમ કદ આપણે શોધવાનું છે. N2 કેટલું તો કે પ્રારંભિક સાંદ્રતા તો કે 0.01 આપી દીધી, સોરી 0.1 આપી દીધી છે. પ્રારંભિક કદ કેટલું છે તો કે 200 ml છે, 200 ml. તો પછી મિત્રો V1 બરાબર 0.1 ગુણાકારમાં 200 ભાગાકારમાં. અહીંયા સરળતાથી સાદુરૂપ આપવું હોય તો દશાંશ ચિહ્ન કાઢી નાખીએ છીએ. 0.1 ભાગાકારમાં 0.50 તો ભાગાકારમાં 100 ઉપર. એટલે તમે સરળતાથી દાખલો ગણી શકો. ઓકે મિત્રો, તો તમારે કદ કેટલું થઈ જાય તો આપણને થઈ જાય 40 મિલી. ઓકે, આનું સાદુરૂપ તમે તમારી રીતે કેલ્ક્યુલેટરની મદદથી આપવું હોય તો પણ તમે આપી શકો. હજુ મારી ભૂલ છે 100. ઓકે, તો 1 ભાગાકારમાં 10, 5 ભાગાકારમાં 100 ઉપર લઈ ગયો. અહીંયા આપણે ભાગી નાખીએ એટલે કેટલું થઈ જશે 4000 મિલીલીટર, યાની કે 4 લીટર. ક્લિયર દાખલો મિત્રો? બરાબર સમજી ગયા? જ્યારે પણ કદ બદલાય, સાંદ્રતા બદલાય ત્યારે નવું સૂત્ર તમારે આ ઉપયોગ કરવાનો. તો આ સૂત્રની મદદથી તમે સરળતાથી દાખલો ગણી શકો. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા, એટલે તૈયાર કરો. હવે આપણે લઈએ આગળ. પાણી ઉમેરવું પડે, કદમાં ફેરફાર થાય, નવી નોર્માલિટી બની ત્યારે પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. મિત્રો, આપણને આટલું મૂલ્ય આપી દીધું છે, આટલું મૂલ્ય. તો N1 એટલે શું? તો કે અંતિમ સમયે સાંદ્રતા કેટલી? તો અંતિમ સમયે સાંદ્રતા 0.1. બરાબર ધ્યાન આપો. તેની સાંદ્રતા 0.1. V1 કેટલું એ તો આપણે શોધવાનું છે. તો કદ કેટલું અંતિમ? તો V1 શોધવાનું. શરૂઆતની કદ આપી દીધું છે કેટલું? V1, V2 900 આપી દીધું છે. શરૂઆતની સાંદ્રતા પણ આપી દીધી છે 0.3. તેથી આપણે V1 બરાબર 0.3 ગુણાકારમાં 900 ભાગાકારમાં 0.1 એટલે 3 ગુણાકારમાં 900 એટલે 2700 મિલીલીટર થાય. આટલું કદ થાય. મિત્રો, બરાબર સમજજો દાખલો કે શરૂઆતમાં તમને 900 મિલીલીટર 0.3 નોર્મલ HCl આપ્યું.
હવે એ જ દ્રાવણની સાંદ્રતા તમારે 0.1 નોર્મલ કરવી છે, તો પછી એ વખતે તમારે પાણી ઉમેરવું પડે. આ પાણી ઉમેરીને એનું કદ કેટલું થયું કે જ્યારે 2700 થાય ત્યારે તેની નોર્માલિટી આટલી થઈ. પ્રશ્ન શું પૂછ્યો છે? કદનો ફેરફાર નથી પૂછ્યું. જો તમને અગાઉના દાખલા મુજબ કદ જરૂરી છે એવું પૂછે તો જવાબ થાય 2700. પરંતુ આટલું કદ કરવા માટે આપણે શું ઉમેરવું પડે છે? પાણી ઉમેરવું પડે છે. કેટલું પાણી ઉમેરવું પડે? તો પછી ઉમેરવું પડતું પાણી ઇઝ ઇક્વલ ટુ અંતિમ કદ ઓછા શરૂઆતનું કદ. મિત્રો અંતિમ કદ કેટલું આવ્યું તો કે 2700. શરૂઆત કદમાં કેટલું પાણી હતું? કેટલું કદ હતું? કે 900 તો હતું. 900 તો હતું. 900 માં હતું એમાં આપણે કેટલું પાણી ઉમેરવું પડ્યું? કુલ કદ કેટલું કરવું પડ્યું? 2700. એટલા માટે આપણે બાદ કરવું પડે 8, એટલે 1800 ml પાણી ઉમેરવું પડે. ક્લિયર મિત્રો? અને આ તો તમને સિમ્પલ આવડે કે આપણે એક બીકરમાં 1 લીટર હોય અને 2 લીટર દ્રાવણ કરવું હોય તો બીજું 1 લીટર ઉમેરવું પડે. 1 લીટર પાણીનું 3 લીટર પાણી કરવું હોય તો 2 લીટર ઉમેરવું પડે. આમ કદના તફાવત જેટલું પાણી ઉમેરવું પડે આમ ઉમેરવું પડતું પાણી એ આટલો જવાબ આવશે મિત્રો. એટલે અગત્યનો જવાબ છે, અગત્યનો દાખલો છે. એટલે મિત્રો તમે આ પદ્ધતિથી ગણી શકો. એટલે આજે આ દાખલાના આધારે આ સૂત્રનું રિવિઝન કર્યું. નવું આપણે શીખ્યા કે જ્યારે પણ કદ બદલાય કે સાંદ્રતા બદલાય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર મિત્રો? તો અગત્યના દાખલા હતા, એની નોંધ તમે કરતા રહેજો. અને એ આવા દાખલાઓ પ્રશ્ન સ્વરૂપે તમને હું પેપર સ્વરૂપે મોકલી આપીશ. એટલે તૈયારી કરતા રહેજો, ગણતા રહેજો. આ દાખલા હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. અસ્તુ.